જામનગરના કાલાવડ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી। બોર્ડર પર રહેલા જવાનોનો ઉત્સાહ વધારવા માટે કાલાવડ શહેરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી। શહેરમાં આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના સ્ટેચ્યુથી સરદાર બાગ સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી। જામનગર જિલ્લાના કાલાવડમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। કાલાવડ શહેરમાં રાષ્ટ્રભક્ત લોકો દ્વારા બોર્ડર પર રહેલા જવાનોનો જુસ્સો વધારવા માટે કાલાવડ શહેરમાં તિરંગા બાઇક યાત્રાની ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। યાત્રા શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાથી બાઇક રેલીની શરૂઆત કરવામાં આવી। ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગમાં લીમડા ચોક, મેઇન બજાર, મુડીલા નાકા, સિનેમા રોડ, બાપા સીતારામ મઢુલી, જૂના માર્કેટિંગ યાર્ડ, સરદાર વલ્લભભાઈ પટેલ ચોક, બસ સ્ટેન્ડ સુધી તિરંગા બાઇક રેલી યોજાઈ। યાત્રામાં ભાજપ પૂર્વ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ, આરએસએસના વરિષ્ઠ આગેવાન ભાનુભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજી ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનોદભાઈ ભંડેરી સહિત વિવિધ સમાજના લોકો, રાષ્ટ્રભક્તો, વરિષ્ઠ નાગરિક, વિવિધ સમાજના લોકો, નિવૃત્ત સૈનિક, પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો વગેરે લોકોએ આ ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા। હર્ષલ ખંદેડિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।